નમસ્કાર અને સુપ્રભાત વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 એકાઉન્ટમાં આપણે છેલ્લે ત્રીજું પ્રકરણ પાઘડીનું મૂલ્યાંકન એના વિશે આપણે સમજ્યા હતા. હવે આજે આપણે આગળ ચોથું પ્રકરણ આજે આપણે શરૂ કરીએ છીએ. એ છે ભાગીદારીનું પુનર્ગઠન. તો આ જે પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો, એ પ્રકરણમાં આપણે જે પ્રકરણનું જે ટાઇટલ છે એ પ્રમાણે ભાગીદારીનું પુનર્ગઠન એટલે જે ભાગીદારી પેઢી હોય છે. આપણે 11મા ધોરણમાં કે આગળ આપણે પહેલું જે પ્રકરણ આપણે શીખ્યા, તો એમાં આપણે ભાગીદારી પેઢી કોને કહેવાય, બે કે તેથી વધારે વ્યક્તિઓ એકત્ર થઈ અને જે ધંધો કરે છે નફો કરવાના હેતુથી, તો આપણે એને ભાગીદારી પેઢી કહીએ છીએ. પણ અહીંયા શબ્દ છે ભાગીદારી શબ્દ છે, તો એનું પુનર્ગઠન છે. તો ભાગીદારી એટલે કે જે ભાગીદારો જે પેઢી ચલાવે છે, તો એ પેઢીની જે બધી આંતરિક જે બાબતો છે, એટલે કે પેઢીનું સંચાલન જે છે એની બાબતો છે, કે ભાગીદારોએ જે કરાર કરેલો હોય તો એને લગતી બધી બાબતો હોય, પેઢીની જે મિલકતો છે, દેવા જે છે, તો એને લગતી જે કંઈ બાબતો હોય, તો પેઢીની જે આંતરિક બાબતો હોય છે, તો એને આપણે ભાગીદારી કહીએ છીએ. તો એને ભાગીદારી ટૂંકમાં કહેવાય છે. તો એ ભાગીદારીમાં જે બધા ફેરફારો કરવામાં આવતા હોય છે, તો એને ભાગીદારી પેઢીનું પછી ભાગીદારીનું પુનર્ગઠન એમ આપણે કહી શકીએ. બરાબર. તો આ જે પ્રકરણ છે એ કોઈ પણ ભાગીદારી પેઢી હોય એની જે બધી આંતરિક બાબતો હોય, એટલે કે સંચાલનની બાબત છે, કે નફા નુકસાનની વહેંચણીની બાબત છે, બરાબર, પેઢીની જે મિલકતો અને દેવા જે છે તો એની બાબત છે, ભાગીદારો જે મૂડી લાવ્યા હોય, તો આ બધી જે આંતરિક બાબતો છે તો એમાં થતા ફેરફારોની આમાં વાત છે. એટલે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એમાં કરવામાં આવતું હોય છે. એટલે કે ભાગીદારો જે નફા નુકસાનનું એનું જે પ્રમાણ હોય, તો માનો કે એ બદલાતું હોય છે. બરાબર. એના અમુક ચોક્કસ જે ભાગીદારીનું પુનર્ગઠન થાય તો એના અમુક ચોક્કસ કારણો હોય છે. બરાબર. એટલે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય, કે ભાગીદારો જે મૂડી લાવ્યા હોય તો મૂડી જે છે એ પણ બદલાય. બરાબર. પછી ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર માનો કે સંચાલન કરતો હોય તો એનો સંચાલક જે છે એ બદલાય. તો આ બધી બાબતોમાં ફેરફારો થતા હોય છે. એટલે ટૂંકમાં ચાલુ ભાગીદારી પેઢીની અંદર એની જે આંતરિક બધી બાબતો છે એમાં જે અમુક ચોક્કસ કારણોસર ફેરફારો થતા હોય છે, તો એને ભાગીદારી પેઢી જે છે એનું પુનર્ગઠન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આ પ્રકરણની અંદર બોર્ડની અંદર આ પ્રકરણની અંદર જે છે એમાં 5 ગુણનું બોર્ડમાં પૂછાય છે. વિભાગ એની અંદર એક વૈકલ્પિક પ્રશ્ન પૂછાય છે, પછી વિભાગ બી હોય છે એમાં એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે, અને વિભાગ સીની અંદર એક 3 ગુણનો દાખલો જે છે, ત્યાગ અને લાભનો જે દાખલો હોય છે એ આ પ્રકરણમાંથી પૂછાતો હોય છે. એટલે કુલ 5 ગુણનું વેઇટેજ છે આ પ્રકરણનું બોર્ડની અંદર. તો આપણે જે પ્રકરણની શરૂઆત કરીએ તો એની જે રૂપરેખા છે એ આપણે પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે ભાગીદારી જે શબ્દ છે તો એનો આપણે અર્થ જોઈશું કે ભાઈ ભાગીદારી કોને કહેવાય. પછી આપણે આખો જે શબ્દ છે કે ભાગીદારીનું પુનર્ગઠન, તો એનો આપણે અર્થ જોઈશું. બરાબર. હા, હું પછી જોઈ લઈશ. પછી આપણે ભાગીદારીનું જે પુનર્ગઠન હોય તો એના કારણો આપણે જોઈશું. હા, અહીંયા મૂકી દેવાના નહીં. પુનર્ગઠન છે તો એના કારણો અહીંયા મૂકી દેવાના નહીં. અને પછી ચોથી બાબત આપણે જોઈશું કે ભાગીદારીનું જ્યારે પુનર્ગઠન થાય, બરાબર,
પુનર્ગઠનની જે હિસાબી ચોપડામાં જે અસરો આપવામાં આવતી હોય છે તો એ આપણે આમાં થિયરિકલી આપણે આ જોઈશું. બરાબર. તો આ રીતે મુખ્ય આ 4 મુદ્દા જે છે એની આપણે થિયરિકલી આપણે ચર્ચા કરવાની છે. બરાબર. કે ભાગીદારી કોને કહેવાય, એ ભાગીદારીનું પુનર્ગઠન એટલે એનો અર્થ શું થાય. પછી ભાગીદારીનું આપણે જોયું કે જે ભાગીદારીમાં પરિવર્તન બધા થતા હોય છે એટલે કે એનું પુનર્ગઠન થતું હોય છે તો એના ચોક્કસ કયા કારણો છે તે, અને ભાગીદારીનું પુનર્ગઠન જે કરવામાં આવતું હોય છે તો પેઢીના ચોપડાની અંદર એની આંતરિક શું અસર થતી હોય છે તો એ એક બાબત આપણે એ જોઈશું. બરાબર. તો આ મુખ્ય આ 4 જે થિયરીના મુદ્દા છે, અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે થિયરી વિશે આપણે દરેક પ્રકરણમાં જે ચર્ચા કરીએ છીએ તો એની થિયરીની બુક જે છે એ તમે અલગ બનાવજો. જે દાખલા આપણે ગણીએ છીએ કોઈ પણ બુકમાં તમે ગણશો તો એનો કંઈ વાંધો નથી, કારણ કે દાખલા આપણે પ્રેક્ટિકલ કોઈ પણ બુકમાં ગણી અને ખાલી શીખવાના હોય છે, પણ થિયરી જે છે એનો આપણે ફરીથી અભ્યાસ કરી શકીએ. તો એ હેતુથી થિયરી માટેની તમે પાકી બુક તમે રેગ્યુલર જો બનાવશો તો એ તમને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. ખાસ કરીને આપણે પહેલું પ્રકરણ જે ચાલ્યું તો એની થિયરી આપણે તમને મેં લખાવી હતી, તો એ થિયરી પછી આપણે ત્રીજું પ્રકરણ પાઘડીનું મૂલ્યાંકન, તો એમાં પણ આપણે પાઘડીનો અર્થ છે અને અસર કરતા પરિબળો છે અને એ બધું આપણે જોયું હતું. તો એ બધી થિયરીની બુક જે છે એ અલગ બનાવજો. અને આજે આપણે આ જે 4થું પ્રકરણ શરૂ કર્યું છે તો આમાં પણ થિયરી એની જે કંઈ આપણે ચર્ચા કરીએ, કારણ કે આ બધી જે થિયરી છે એ આપણને ટૂંકા પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાતા હોય છે તો એના ઉકેલ માટે આપણને થિયરી જે છે એ ખૂબ જ ઉપયોગી થતી હોય છે, કે જેથી કરીને આપણે એનો પરીક્ષાલક્ષી અભ્યાસ કરી શકીએ અને આપણા માટે એ ફાયદાકારક છે. એટલા માટે થિયરીની જે પાકી બુક જે છે એમાં ખાસ આ બધા જે થિયરીના મુદ્દા છે એ ખાસ લખજો. તો આ રૂપરેખા આપણે જોઈ તો હવે આપણે સૌથી આપણું પહેલી જે બાબત છે કે ભાગીદારી જે છે, બરાબર, એનો અર્થ, ભાગીદારીનો અર્થ આપણે જોઈએ કે ભાઈ ભાગીદારી કોને કહેવાય. બરાબર. એટલે કોઈ પણ જે ભાગીદારી પેઢી હોય, બરાબર, એનો અર્થ આપણે આ રીતે કરીશું કે ભાગીદારી પેઢીની આંતરિક જે બધી બાબતો છે, આંતરિક, બરાબર, બાબતો અંગેની જે કંઈ જોગવાઈઓ હોય, આંતરિક બાબતો અંગેની જોગવાઈઓ એટલે કે જે કરાર આપણે જે રીતે કહેવાય કે ભાગીદારી પેઢીમાં કરાર કરવો ફરજિયાત હોય છે. તો જે કરાર પ્રમાણે ભાગીદારી પેઢીનું આખું જે સંચાલન થતું હોય છે, એટલે કે ભાગીદારો મૂડી લાવે છે, અમુક ભાગીદારો સંચાલન કરે છે, પેઢીની મિલકતો અને દેવા એ બધાની બરાબર ચોપડે નોંધણી થાય છે. તો એ આ જે કરાર છે, જે જોગવાઈઓ છે, બરાબર, તો ભાગીદારી પેઢીની જે આંતરિક બાબતો અંગેની જોગવાઈઓ જે હોય, બરાબર, તેને ભાગીદારી, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. તો સીધી સાદી ભાષામાં આપણે એમ કહી શકીએ કે ભાગીદારી પેઢીની અંદર એની આંતરિક બાબતો અંગે ભાગીદારોએ જે કરાર કર્યો હોય, એની જે જોગવાઈઓ કરી હોય, બરાબર, એને ભાગીદારી કહેવામાં આવે છે, આપણે એમ કહી શકીએ. બરાબર. તો આપણે સૌથી પહેલાં ભાગીદારી છે એનો અર્થ આપણે સમજ્યા. હવે આપણે ભાગીદારી જે છે એનું પુનર્ગઠન જે શબ્દ છે, બરાબર, તો એનો આપણે અર્થ સમજીએ કે ભાગીદારી જે છે, બરાબર, તો એનું પુનર્ગઠન જે છે તો એનો અર્થ આપણે જોઈએ. એનો અર્થ આપણે જોઈએ. બરાબર. તો આપણે એમ કહી શકાય કે ભાઈ અમુક ચોક્કસ કારણોસર, અમુક ચોક્કસ કારણોસર ભાગીદારીમાં ફેરફારો થાય. બરાબર. જે ભાગીદારી આપણે જોયું કે ભાઈ ભાગીદારી એટલે પેઢીની બધી આંતરિક બાબતો, તો એમ કે આપણે કહી શકીએ કે ભાઈ અમુક ચોક્કસ એવા કારણોસર ભાગીદારીમાં ફેરફારો થાય, બરાબર, તેને
ભાગીદારીનું પુનર્ગઠન જે છે કહેવામાં આવે છે. તો ભાગીદારીનું પુનર્ગઠન જે છે બરાબર, એનો સીધો સાદો અર્થ આ રીતે થશે કે ભાઈ અમુક ચોક્કસ કારણોસર જે ભાગીદારી જે છે એટલે કે પેઢીની આંતરિક બાબતો અંગેની જે કંઈ જોગવાઈ છે, જે કંઈ કરાર છે, એની જે કંઈ શરતો બધી છે, તો એમાં ફેરફારો થાય તેને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન અથવા તો એને ભાગીદારી પેઢી બરાબર એની પુનઃરચના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો જે પહેલાં બંને જે શબ્દો છે તો એ બંને શબ્દોનો આપણે અર્થ સમજીએ કે ભાગીદારી કોને કહેવાય અને ભાગીદારીનું પુનર્ગઠન જે છે એ આપણે કોને કહેવાય. તો હવે આપણે આગળ એ જોઈએ બરાબર કે ભાગીદારીનું જે પુનર્ગઠન થાય છે તો એના કારણો બરાબર. હમણાં જ આપણે લખ્યું કે ભાઈ અમુક ચોક્કસ કારણોસર જે ભાગીદારીમાં ફેરફારો થાય બરાબર, તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય છે. તો હવે એના કારણો, તો એમાં પહેલું કારણ આપણે બરાબર કે ભાગીદારો વચ્ચે જે નફા નુકસાનનું પ્રમાણ જે છે બરાબર એ બદલાય, એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય બરાબર. તો આ પહેલું કારણ જે છે એ ભાગીદારીનું પુનર્ગઠન થવાનું આ એક પહેલું કારણ છે કે જે ભાગીદારો વચ્ચે કરાર પ્રમાણે જે કંઈ નફા નુકસાનનું પ્રમાણ હોય એ બદલાતું હોય છે. તો એ ઘણા બધા એની પાછળ પણ કારણો હોય છે. ધારો કે પેઢીનો સંચાલક જે છે એ કોઈ ભાગીદાર સંચાલન કરતો હોય તો એ સંચાલન કરે છે એટલે એને સ્વાભાવિક રીતે બરાબર નફામાં વધારે ભાગ મળતો હોય. પણ હવે માનો કે પેઢીનો સંચાલક બદલાય બરાબર, એની જગ્યાએ બીજો કોઈ ભાગીદાર માનો કે સંચાલક બને તો એને કારણે શું થાય છે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું જે પ્રમાણ છે એ બદલાતું હોય છે બરાબર. એ જ રીતે માનો કે કોઈ પણ ચાલુ ભાગીદારી પેઢી હોય તો એમાં નવો ભાગીદાર માનો કે દાખલ થાય બરાબર, એટલે કે બે ભાગીદારો પેઢી ચલાવતા હોય ને એમાં ત્રીજો ભાગીદાર પ્રવેશે, ત્રણ ભાગીદારો પેઢી ચલાવતા હોય ને ત્રીજો બરાબર ચોથો ભાગીદાર પ્રવેશે. તો એ પ્રવેશને કારણે પણ નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે. અથવા તો ભાગીદારી પેઢીમાંથી માનો કે કોઈ ભાગીદાર મૃત્યુ પામે કે નિવૃત્ત થાય તો આ ઘણા બધા એવા કારણો હોય છે કે જેને કારણે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય છે. તો આ એક પહેલું કારણ છે. પછી બીજું કારણ આપણે બરાબર ભાગીદારી પેઢી જે છે બરાબર, તો એમાં ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર જે છે બરાબર એનો પ્રવેશ થાય, નવા ભાગીદારનો પ્રવેશ, તો એ પણ એક ભાગીદારીનું પુનર્ગઠન થવાનું એક કારણ બને છે. એટલે કે બે કે ત્રણ ભાગીદારો માનો કે પેઢી ચલાવતા હોય એમાં કોઈ નવો ભાગીદાર જ્યારે પ્રવેશે ત્યારે એની બધી જે અસરો આપવામાં આવતી હોય છે પેઢીના ચોપડે, પેઢીની બધી આંતરિક બાબતો જે છે એ બદલાતી હોય છે. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ બદલાય, પેઢીની મિલકતો અને દેવા જે છે એને વાસ્તવિક બજાર કિંમતે નોંધવામાં આવે, ભાગીદારો હોય તો એની મૂડીમાં બધા ફેરફારો થાય, પછી પેઢીની પાઘડી હોય તો એનું મૂલ્યાંકન થાય છે. તો આવી બધી અસરો એમાં આપવામાં આવતી હોય છે. એટલે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ થાય બરાબર, પછી કોઈ જૂનો ભાગીદાર હોય બરાબર એની નિવૃત્તિ થાય, જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા તો મૃત્યુ, તો એને કારણે પણ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થતું હોય છે પ્રવેશની જેમ. પછી આપણે જોઈએ તો ભાગીદારી પેઢી જે છે બરાબર એનું માનો કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થતું હોય બરાબર, તો ત્યારે પણ ભાગીદારી પેઢી જે છે એનું પુનર્ગઠન જે છે કરવામાં આવતું હોય છે બરાબર. પછી એ રીતે બે ભાગીદારી પેઢી હોય તો એનું સંયોજન થતું હોય, બે ભાગીદારી પેઢી હોય તો એનું માનો કે સંયોજન થતું હોય. તો આ બધા એવા કારણો છે કે જેને કારણે ભાગીદારી પેઢી જે છે એનું પુનર્ગઠન થતું હોય છે બરાબર. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય કે ભાગીદારી બે ભાગીદારી પેઢી હોય એની એક ભાગીદારી પેઢી બનતી હોય. તો આ બધા ભાગીદારી પેઢી જે છે બરાબર એના પુનર્ગઠન જે છે એનું થતું હોય છે
એના આપણે ચોક્કસ કારણો જે છે એ આપણે જોયા. તો હવે આ બરાબર પ્રકરણની અંદર આપણે જે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે અને એની જે હિસાબી અસરો આપણે આ પ્રકરણમાં શીખવાની છે. તો એ બાબતો આપણે હવે આગળ જોઈએ. બરાબર. તો આગળ એવું લખો કે ભાગીદારીના પુનર્ગઠનની હિસાબી અસરો. હિસાબી અસરો એટલે જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે ત્યારે જે જુદી જુદી હિસાબી અસરો આપવામાં આવતી હોય છે. એ અસરો આપણે આમ તો ઘણી બધી છે, પણ આપણે આ પ્રકરણની અંદર જે હિસાબી અસરો આપણે શીખવાની છે તો એમાં સૌથી પહેલું જે હમણાં આપણે જોયું કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય એટલે સ્વાભાવિક છે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલાય. જ્યારે અમુક ભાગીદારો જે છે તો એના નફા ભાગમાં વધારો કે ઘટાડો થતો હોય છે. બરાબર. તો એ ભાગીદારોના નફા ભાગમાં જે વધારો કે ઘટાડો થાય છે તો એના કારણે અમુક ભાગીદારોને લાભ થતો હોય છે અને અમુક ભાગીદારોના નફામાં ઘટાડો થાય છે, એટલે કે એ ત્યાગ કરે છે. બરાબર, એમ કહેવાય. કારણ કે નફા નુકસાનનું પ્રમાણ બદલાય. ધારો કે 3 ભાગીદારો હોય, એ માનો કે 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા હોય. બરાબર. તો આપણે સમજી શકીએ કે ભાઈ આ પહેલો ભાગીદાર છે એને વધારે નફો મળે છે. બરાબર. અને આ બીજો ભાગીદાર છે એને ઓછો નફો મળે છે. હવે માનો કે નફા નુકસાનનું પ્રમાણ બદલે અને નફા નુકસાનનું પ્રમાણ માનો કે એ બદલી અને સરખા ભાગે કે એવું કોઈ પણ એ પરિવર્તન કરે તો બરાબર જે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલો ભાગીદાર છે એને પહેલાં નફામાં વધારે ભાગ મળતો હતો, પણ હવે એમણે સરખા ભાગે નફો નુકસાન વેચવાનું નક્કી કર્યું. તો હવે એને જે પહેલા ભાગીદારને વધારે ભાગ મળતો હતો એની જગ્યાએ હવે એને ઓછો ભાગ માનો કે મળે છે. તો આ રીતે શું છે કે ભાગીદારો વચ્ચે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ જે છે એ બદલાય છે. બરાબર. ત્યારે અમુક ભાગીદારો જે છે એના નફા ભાગમાં વધારો કે ઘટાડો જે થતો હોય છે તો એને ભાગીદારોનો ત્યાગ અને લાભ કહેવાય છે. તો એની ગણતરી અહીંયા આપણે બરાબર. તો એ રીતે ભાગીદારોના લાભ બરાબર અને ત્યાગની ગણતરી. સૌથી પહેલો મુદ્દો આપણે ભાગીદારોના ત્યાગ અને લાભની ગણતરી. પછી બીજો મુદ્દો આપણે આવશે પેઢીની જે મિલકતો અને દેવા હોય, પેઢીની મિલકતો અને દેવા એનું પુનઃ મૂલ્યાંકન અહીંયા કરવામાં આવતું હોય છે. તો એ પણ એક હિસાબી અસર આપવામાં આવે છે. પછી ત્રીજું, પેઢીના ચોપડે જે કંઈ એકત્રિત અનામતો હોય, એકત્રિત અનામતો અને નફા કે ખોટની વહેંચણી, નફો કે ખોટ જે કંઈ હોય પેઢીના ચોપડે બરાબર, તો એની વહેંચણી કરવામાં આવતી હોય છે. તો આ પ્રકરણની અંદર આપણે ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન થાય છે તો એની આ 3 જે હિસાબી અસરો જે છે બરાબર. સૌથી પહેલું જે આપણે વાત કરી કે ભાગીદારોના જે નફા નુકસાનનું પ્રમાણ બદલાય છે એના કારણે અમુક ભાગીદારોને ફાયદો થતો હોય છે, એટલે કે એને લાભ થાય છે. અમુક ભાગીદારોને નફા ભાગમાં ઘટાડો થતો હોય છે એટલે એ ત્યાગ કરે છે, એટલે લાભ અને ત્યાગની ગણતરી. પછી આપણે પેઢીની જે મિલકતો અને દેવા હોય તો પેઢીમાં જે ફેરફારો થાય છે એને કારણે પેઢીની જે મિલકતો કે દેવા ચોપડે જે નોંધાયેલા હોય તો એને વાસ્તવિક બજાર કિંમતે ફરીથી એનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. બરાબર. તો એ એક હિસાબી અસર જે છે એની ચોપડે નોંધ થાય છે. પછી જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન જ્યારે થાય ત્યારે પેઢીના ચોપડે જે કંઈ અનામતો ઊભી કરવામાં આવેલી હોય તો એ અનામતો જે છે એની ઉપર જે જૂના ભાગીદારો માનો કે હોય તો એનો અધિકાર છે. કારણ કે કોઈ નવો ભાગીદાર માનો કે પેઢીમાં દાખલ થતો હોય તો એ બરાબર એને એનો લાભ મળતો નથી, પણ જે જૂના ભાગીદારો જે છે એ એકત્રિત જે કંઈ અનામતો હોય, નફો કે ખોટ જે કંઈ હોય એ બધું જૂના ભાગીદારો જે છે એ પહેલાં વહેંચી લેતા હોય છે. બરાબર. અને પછી માનો કે નવો ભાગીદાર હોય એને પ્રવેશ આપવામાં આવતો હોય છે. તો એ રીતે એકત્રિત અનામતો અને નફો કે ખોટ પેઢીના ચોપડે જે છે બરાબર એની વહેંચણી થતી હોય છે. તો આ રીતે આપણે
જે ભાગીદારીનું જે પુનર્ગઠન થાય છે અને એની જે હિસાબી અસરો છે, એમાં આ 3 હિસાબી અસરો જે છે એ આપણે આ પ્રકરણમાં શીખવાની છે. બીજી અન્ય બધી જે હિસાબી અસરો છે, બરાબર, કે પેઢીના ચોપડે જે પાઘડી જે છે એની જે નોંધ થાય છે, પછી ભાગીદારો માનો કે હોય તો એમની મૂડીમાં પણ ફેરફારો થતા હોય છે. તો આ બધી જે હિસાબી અસરો છે એ બધી આપણે આગળનું જે પ્રકરણ છે, બરાબર, ભાગીદારનો પ્રવેશ છે, નિવૃત્તિ છે, તો એમાં બધી પુનર્ગઠનની બધી હિસાબી અસરો આપણે આવશે. કારણ કે હમણાં જ આપણે જોયું કે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશે અથવા તો જૂનો ભાગીદાર જ્યારે મૃત્યુ પામે ત્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય છે. તો જે પ્રવેશ અને નિવૃત્તિનું જે આગળના આપણા પ્રકરણ છે, તો એની અંદર પુનર્ગઠનની તમામ જે હિસાબી અસરો છે એ આપવામાં આવતી હોય છે. એટલે એ બરાબર આગળનો જે પ્રકરણ છે એના ભાગરૂપે આપણે અહીંયા આ 3 જે બાબતો છે આ પ્રકરણની અંદર આપણે પ્રેક્ટિકલ જે છે એ શીખવાની છે. તો હવે આપણે પુનર્ગઠનની જે હિસાબી અસરો છે એમાં પહેલી જે હિસાબી અસર આપણી જે છે કે ભાગીદારોના ત્યાગ, બરાબર, અને લાભની જે ગણતરી છે, તો એની આજે આપણે આગળ ચર્ચા કરીએ. તો આગળ હવે આ રીતે લખો, જે હિસાબી અસરો છે એમાં લખો ભાગીદારોના લાભ, બરાબર, અને ત્યાગ જે છે એની ગણતરી, લાભ અને ત્યાગની ગણતરી, બરાબર. તો આપણે હમણાં જ વાત કરી કે જ્યારે ભાગીદારી પેઢી જે છે એની અંદર ભાગીદારો વચ્ચે જે નફા નુકસાનનું પ્રમાણ હોય એમાં જો ફેરફાર થાય ત્યારે જે ભાગીદારો જે છે, બરાબર, એના નફા ભાગમાં માનો કે વધારો થતો હોય તો એને ભાગીદારનો લાભ કહેવાય છે, અને જે ભાગીદારોના નફા ભાગમાં ઘટાડો થતો હોય તો એને ભાગીદારનો ત્યાગ કહેવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે ભાગીદારી પેઢી જે છે, બરાબર, જ્યારે ભાગીદારી પેઢીમાં પુનર્ગઠન વખતે નફા નુકસાનના પ્રમાણમાં, બરાબર, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર જ્યારે થાય, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય, બરાબર, ત્યારે જે ભાગીદારોના નફા ભાગમાં, બરાબર, જે ભાગીદારનો નફા ભાગ હોય તો એના નફા ભાગમાં વધારો થાય, બરાબર. એટલે કે અગાઉ જેને નફામાં એને જે ભાગ મળતો હતો એના કરતાં હવે એને વધારે ભાગ માનો કે મળે, નફા ભાગમાં વધારો થાય, બરાબર, તેને ભાગીદારનો લાભ કહેવાય છે. એટલે પરીક્ષામાં ઘણીવાર આપણે 1 ગુણની અંદર આ પ્રશ્ન જે છે એ પૂછાય છે. ખાસ ખ્યાલ રાખજો, ભાગીદારનો લાભ એટલે શું, બરાબર. તો જ્યારે ભાગીદારી પેઢીમાં એનું જ્યારે પુનર્ગઠન જ્યારે થતું હોય અને એમાં પુનર્ગઠનના ભાગરૂપે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ જ્યારે બદલાય ભાગીદારોનું, ત્યારે જે ભાગીદાર હોય એનો જે નફા ભાગ જે છે કે અથવા એનો જે કંઈ ભાગ હોય તો એ ભાગમાં જ્યારે વધારો થાય, એટલે કે અગાઉ એનો જે જૂનો ભાગ છે એના કરતાં નવો ભાગ એને વધારે મળે, બરાબર, તો એને ભાગીદારનો લાભ કહેવાય છે, બરાબર. જ્યારે જે ભાગીદાર હોય, બરાબર, જે ભાગીદારના નફા ભાગમાં ઘટાડો થાય છે, બરાબર, તેને ભાગીદારનો ત્યાગ કહેવાય છે, બરાબર. એમ આપણે કહી શકીએ. એટલે કે જે ભાગીદારના નફા ભાગમાં ઘટાડો થાય છે તો એને ભાગીદારનો ત્યાગ કહેવાય છે, બરાબર. તો આપણે ભાગીદારનો ત્યાગ અને લાભ, બરાબર, એને કોને ત્યાગ કહેવાય, કોને આપણે લાભ કહેવાય, બરાબર, એ આપણે સમજ્યા. તો હવે એ રીતે આપણે આગળ જોઈએ, બરાબર, કે ભાગીદાર જે છે, ભાગીદારોના લાભ અને ત્યાગ,
ની ગણતરી જે કરવામાં આવતી હોય છે હિસાબી દ્રષ્ટિએ, બરાબર, તો એના સૂત્રો જે છે, ગણતરીના સૂત્રો નીચે મુજબ છે. એટલે જે આપણે લાભ અને ત્યાગની આપણે વાત કરી એનો અર્થ આપણે જોયો, અને ભાગીદારોનો લાભ અને ત્યાગની ગણતરી જે પ્રેક્ટિકલ જે કરવાની થાય છે, બરાબર. આપણે હમણાં જ મેં તમને કીધું એમ કે બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણમાંથી 3 ગુણનો દાખલો જે છે એ પૂછાય છે, ત્યાગ અને લાભનો દાખલો. તો એ રીતે આપણે પ્રેક્ટિકલ આ પ્રકરણની અંદર ત્યાગ અને લાભના દાખલા આપણે આવશે, બરાબર, શીખવાના. તો એની ગણતરીના સૂત્રો જે છે એ આપણે એ રીતે, તો પહેલું સૂત્ર આપણે ભાગીદારનો લાભ, બરાબર, લાભ એટલે કે ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ જ્યારે બદલાય ત્યારે ભાગીદારનો જે જૂનો ભાગ એને મળતો હોય એના કરતાં નવો ભાગ એને વધારે મળે, બરાબર, તો એને લાભ કહેવાય. એટલે આપણે લાભનું સૂત્ર આપણે એ રીતે થશે કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, બરાબર, તો એને ભાગીદારનો લાભ કહેવાય. એ રીતે ભાગીદારનો ત્યાગ, તો એનું સૂત્ર આના કરતાં આપણે ઉલટું થશે, બરાબર, કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. એટલે ભાગીદારો વચ્ચે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ જ્યારે બદલાય, બરાબર, ત્યારે જે ભાગીદારનો જે જૂનો ભાગ એને મળતો હોય એના કરતાં નવો ભાગ એને ઓછો મળે, બરાબર, તો એ શું છે કે એનો ત્યાગ છે, બરાબર. ધારો કે પેઢીની અંદર 2 ભાગીદારો હોય, 3 ભાગીદારો હોય કે 4 ભાગીદારો હોય, તો એમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ જ્યારે બદલાય છે ત્યારે અમુક ભાગીદારો જે છે એને લાભ થતો હોય છે, અમુક ભાગીદારો છે એ ત્યાગ કરતા હોય છે. એવું નથી થતું કે ભાઈ બધા ભાગીદારોને લાભ થાય કે બધા ભાગીદારો ત્યાગ કરે, એવું નથી થતું, બરાબર. કે અમુક ભાગીદારો, માનો કે 3 ભાગીદારો હોય તો એમાં એક ભાગીદાર છે એને લાભ થતો હોય તો બાકીના 2 ભાગીદારો ત્યાગ કરતા હોય, એટલે કે એના નફા ભાગમાં ઘટાડો થતો હોય, અથવા 2ને લાભ થતો હોય તો એક ભાગીદાર જે છે એ ત્યાગ કરતો હોય, બરાબર. અથવા એવું પણ બને કે જે નફા નુકસાનનું પ્રમાણ ભલે બદલાય, બરાબર, પણ અમુક ભાગીદાર, બરાબર, એવો પણ હોય કે એ ત્યાગ પણ ના કરતો હોય કે એને લાભ પણ ના થતો હોય, એટલે કે એનો, બરાબર, એનો નવો ભાગ અને જૂનો ભાગ બંને સરખો હોય, એનો ગુણોત્તર સરખો હોય, બરાબર. તો ઘણીવાર એવું પણ બને છે, બરાબર. પણ ટૂંકમાં ભાગીદારોના લાભ અને ત્યાગની ગણતરી જે છે એના મેં તમને કીધું એમ કે એના પ્રેક્ટિકલ આપણે દાખલા આવશે સ્વાધ્યાયની અંદર, અને એ દાખલો 3 ગુણમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી જે હિસાબી અસર છે કે ભાગીદારોના લાભ અને ત્યાગની ગણતરી, આપણે એ જોયું કે ભાગીદારોનો લાભ કોને કહેવાય, ભાગીદારોનો ત્યાગ કોને કહેવાય, અને પ્રેક્ટિકલ ત્યાગ અને લાભ ગણવાના જે સૂત્રો છે એ પણ આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 4થું પ્રકરણ જે શરૂ કર્યું, બરાબર, અને એમાં આપણે સમજ્યા કે ભાગીદારી કોને કહેવાય છે, ભાગીદારીનું પુનર્ગઠન કોને કહેવાય, પછી ભાગીદારીનું પુનર્ગઠન કરવાના કારણો જે છે એ આપણે થિયરિકલી જોયા, અને ભાગીદારીના પુનર્ગઠનની જે હિસાબી અસરો છે એમાં પહેલી હિસાબી અસર જે છે કે ભાગીદારોના લાભ અને ત્યાગની ગણતરી, એની આપણે ઊંડાણપૂર્વક વાત કરી. હવે આપણે આગળ જે બીજો મુદ્દો છે, ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું જે પુનઃમૂલ્યાંકન છે, એટલે કે બીજી અને ત્રીજી હિસાબી અસર છે, એ આપણે મારા આ પછીનો બીજો વિડીયો જે આપણે તમારી સમક્ષ આવશે તો એમાં આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે આ જે ચર્ચા કરી છે, તો જે ખાસ મેં તમને કીધું કે થિયરી માટે તમે અલગ ચોક્કસ પાકી બુક બનાવજો. પહેલું પ્રકરણ છે એની થિયરી તમે માનો કે ન બનાવી હોય તો પાઠ્યપુસ્તકમાંથી એની થિયરી જે છે એ લખી નાખજો, જે આપણે વિડીયો દ્વારા ચર્ચા કરી હતી. બીજા પ્રકરણમાં પણ જે થિયરી છે પાઠ્યપુસ્તકમાંથી તમારી રીતે સમજી અને લખી નાખજો. આજે આપણે ત્રીજું આ 4થું પ્રકરણ જે છે એની જે થિયરીની વાત કરી છે, તો ખાસ તમારી પાકી બુકમાં થિયરી જે છે એ ખાસ લખજો, બરાબર, અને નિયમિત રીતે અભ્યાસ કરતા રહેજો. અસ્તુ. આભાર.